નમસ્કાર દર્શક મિત્રો, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। સંજેલી તાલુકાના જીતપુરા ગામમાં ઘરમાં ઘૂસી ઉકાળીધારી લૂંટારાઓએ નિવૃત્ત શિક્ષક દંપતી ઉપર કુહાડી વડે હુમલો કરતા શિક્ષકનું મોત થયું। સંજેલી તાલુકાના નેનકી જીતપુરા નદી ફળામાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી દીપસિંહભાઈ માનસીભાઈ પલાસ અને રાજમોહિનીબેન દીપસિંહ પલાસ સિંગવડ તાલુકાના પીપળિયા ગામેથી રાત્રિના લગભગ 11 વાગ્યાના સમયે સામાજિક પ્રસંગમાંથી ઘરે આવી ઊંઘી રહ્યા હતા ત્યારે લગભગ રાતના 2:30 વાગ્યાના અરસામાં બુકાનીધારી ઘરમાં પ્રવેશ્યો હતો। તેણે દીપસિંહભાઈના ગળે અને ખભાના ભાગે કુહાડીના ઘા મારી દીધા હતા। સાથે પત્ની રાજમોહિનીબેનને પણ હાથે ઈજા થઈ હતી। રાજમોહિનીબેનને બાનમાં લઈ લૂંટારૂ યુવક ઘરમાંથી સોનાના 5.5 તોલાનું મંગળસૂત્ર, 4 તોલાનું લોકેટ પણ 3 તોલાની ચેનની લૂંટ કરી હતી। આ સાથે ઘરના મુખ્ય દરવાજા અને તવેરા ગાડીની ચાવીઓ પણ લીધી હતી। નીચે મારા માણસો ઊભા છે, બૂમો નહીં પાડવા કે નીચે નહીં આવવાની ધમકી આપીને લૂંટારૂ દીપસિંહભાઈની તવેરા લઈને ફરાર થઈ ગયો હતો। રાજમોહિનીબેને બૂમાબૂમ સાથે કુટુંબી અને ગામના સરપંચને જાણ કરતા મહેન્દ્રભાઈ પલાસ સહિતના લોકો ઘટના સ્થળે ધસી આવ્યા હતા। 108ને તેમજ 100 નંબર પર કોલ કરતા જિલ્લાની પોલીસ પણ દોડતી થઈ હતી। ગંભીર રૂપે ઇજાગ્રસ્ત થયેલા દીપસિંહભાઈ પલાસને સંજેલી ખાતે પ્રાથમિક સારવાર આપી અને દાહોદ ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઘટનાને પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલા, ડોગ સ્ક્વોડ સહિત એલસીબી, ડીવાયએસપી સહિતનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો। તવેરા કાંઠ જીતપુરાથી લગભગ 5 કિલોમીટર દૂર સંતરામપુર તાલુકાના ગઠિયા ધોડી ઘાટીના જંગલમાં બિનવારસી હાલતમાં મળી આવી હતી। આ અંગે સંજેલી પોલીસે લૂંટ વિથ મર્ડરનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે।